પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હાલો આપણે દાખલો કરીએ છીએ ફટાફટ. શું છે? x સ્ક્વેર માઇનસ 2x માઇનસ 8 બરાબર 0. હાલો દાખલો કેવી રીતના કરવાનો? તો પહેલી સંખ્યા x વર્ગ ની આગળ કઈ નથી એટલે એક, છેલ્લી સંખ્યા છે 8 તો 8 એકા 8. અહીંયા કઈ નથી પહેલી સંખ્યા એટલે એક લીધી. છેલ્લી સંખ્યા કઈ છે? 8 એટલે 8 એકા 8. હવે બે સંખ્યા એવી ગોતવાની કે એનો ગુણ્યાકાર 8 થાય પણ એની બાદબાકી કરો તો જવાબ 2 આવે. તો એવું વિચારવાનું કે 8 કોના કોના ઘડિયામાં આવે તો 8 એકા 8. હવે 8 ઉભા રહ્યો 8 એકા 8. 8 માંથી 1 જાય એટલે કેટલા વધે? 7. આપણે 7 જવાબ લાવો છે. કેટલો લાવો? મતલબ આ બે સંખ્યા હાલશે નહીં. બીજા કોના ઘડિયામાં 8 આવે? 4 2 8 અને 4 માંથી 2 જાય એટલે 2 મળે. ડન થઈ ગયું, મળી ગઈ બે સંખ્યા. તો હવે ચલાવો મંગલ હકુબા જાદુગર કરીને તમારે અહીંયા લખવાનું x સ્ક્વેર માઇનસ અને છેલ્લે માઇનસ 8 બરાબર 0. વચ્ચે બે સંખ્યા છે, એક 4 છે ને એક કેટલી છે? 2. તો અહીંયા મૂકી દેવાનું 4x અને 2x. ઓ છે પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સમજાણું? આ વસ્તુ પદ કાઢી નાખવાનું. 2x એની જગ્યાએ બે સંખ્યા જે આપણે ગોતી 4 અને 2 એ મૂકવાની. પૂછડા મૂકવાનું xx. વચ્ચે નિશાની કઈ તો કે ઓછે વત્તા. હવે કાઢવાનું છે કોમન. શું કાઢવાનું? કોમન નહીં એલા, કોમન. શું કાઢવાનું? કોમન નહીં એલા. હાલો શું કાઢવાનું? તમન. સામાન્ય કાઢીએ છીએ તો આમાં કોમન શું નીકળે છે? x. તો અહીંયા x વર્ગ હતો, એક x બહાર નીકળ્યો એટલે x અંદર માઇનસ 4x માંથી x નીકળી ગયો એટલે શું આવશે? 4 વત્તા એમને. આ પેલું કાઉન્સ મળે ને બીજું એમને x માઇનસ 4 બરાબર 0. આમાંથી સામાન્ય જ કાઢવાનું છે પણ ઈઝી શું પડે? બે કાઉન્સ નો જવાબ હરખો જ આવે એટલે પેલું જે આવે ને એ ઠપકાર દેવાનું. પછી અહીંયા જોવાનું 2x હતું, ધરતીકંપ આવ્યો એટલે x ગડી ગયો અંદર. વધ્યું કોણ? હા તો એ બહાર મૂકી દેવાના. સમજાણું કે નહીં? તો 2x, ધરતીકંપ આવ્યો એટલે x ક્યાં ગળી ગયો? અંદર. તો વધ્યું કોણ? એટલે 2 બહાર મૂકી દીધો. સમજાણું? પ્રથમ કોઈ કહેતો નહીં, તારું કામ છે. હવે આ બે હરખા કાઉન્સ છે એને કેટલી વાર લખવાનું? તો હું લખીશ x માઇનસ 4 બરાબર 0. આ હરખા કાઉન્સ છે એક વખત અને x વત્તા 2 એમને. હવે કાઉન્સ ઓપન કરીએ. શું કરીએ? હાલો કરી લો. x माइनस 4 बराबर 0 और x वत्ता 2 बराबर -4. आ बाजू आवे तो x नो जवाब मળી ગયો 4 અને અહીંયા વત્તા 2 છે. આ બાજુ આવે તો -2. આ શૂન્ય ગોતાઈ ગયા. આટલો દાખલો આપણને 2 માર્ક્સ નો પૂછાય. આને શૂન્ય ગોત્યા કહેવાય. શું કહેવાય? પણ દાખલો એટલો નથી ગણવાનો કીધો. દાખલો આગળ કીધું શૂન્ય શોધો, શોધી લીધો. તથા શું કરવાનું ભાઈ? તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો. તો હવે એ આગળ કરવાનું. સંબંધ ચકાસવા માટે શું કરવાનું? તો ધ્યાન રાખો. હા, તો તમારે અહીંયા છે એ યાદ રાખવાનું. શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી ના છેદમાં એ. એ શૂન્યના સરવાળાનું સૂત્ર છે. આલ્ફા વત્તા બીટા એટલે શૂન્યનો સરવાળો. તો શૂન્યના સરવાળાનું સૂત્ર શું કહેવાય? માઇનસ. બધાય બોલો શૂન્યના સરવાળાનું સૂત્ર. શૂન્યના ગુણાકારનું સૂત્ર આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ સી ના છેદમાં એ. હાલો ડન છે. હાલો શૂન્યના સરવાળાનું સૂત્ર, શૂન્યના ગુણાકારનું સૂત્ર. ઓકે, હવે આપણે કઈ નહીં, આ સાબિત કરવાનું છે. બરાબર ની આ બાજુ કહેવાય ડાબા, ડાબી બાજુ. બરાબર ની આ બાજુ કહેવાય જબા, એટલે જમણી. આપણે જોવાનું કે આ દાબાનો જવાબ અને જબાન જવાબ હરખો આવે છે કે નહીં, એ સંબંધ ચકાસ્યો કહેવાય. આ દાબાનો જવાબ ના જબાન જવાબ હરખો આવે છે કે નહીં આપણે કહેવાનું. પણ એના માટે તો આપણને ખબર હોવી જોઈએ ને કે એ કાકા હું, બી કાકા હું, સી કાકા હું, પછી આલ્ફા કોને કહેવાય ને બીટા કોને કહેવાય, એ બધી ખબર પડવી જોઈએ. તો જુઓ હવે કોને આલ્ફા કહેવાય. તો અહીંયા જે પેલો જવાબ મળ્યો એને કહેવાય આલ્ફા. શું કહેવાય?
આજે બીજો જવાબ મળ્યો એને કહેવાય બીટા. એને શું કહેવાય? તો પેલો જવાબ મળ્યો એને બીજાને. તો હાલો ગોતી લઈએ. હવે સૂત્ર ફરીથી મૂકું. x નો વર્ગ ઓછા 2x ઓછા 8 બરાબર 0. મેં તમને દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ લખાયું હતું, યાદ છે? ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0. મતલબ x વર્ગની આગળ કોઈ સંખ્યા હોય તેને a કહેવાય, x ની આગળ કોઈ સંખ્યા હોય તેને b કહેવાય, જેને પૂછડામાં x નથી એને c કહેવાય. બરાબર ને? તો હવે જો x વર્ગની આગળ કઈ છે નહીં તો કેટલા હોય? 1. તો a બરાબર 1 થઈ ગયું. હવે જો x ની આગળ શું છે? -2. તો b બરાબર શું થાય? અને c બરાબર શું થાય? -8. કોઈ કઈ ડાઉટ? તો x વર્ગની આગળ હોય એને a, x ની આગળ હોય એને b, અને જેના પૂછડામાં x ન હોય એને કહેવાય ડન છે. હવે કરીએ હાલો. આપણે અહીંયા સાબિત કરવાનું છે કે આલ્ફા વત્તા બીટા બરાબર -b ના છેદમાં a થાય. તો પહેલા આપણે સાબિત કરવા હાટું લઈએ ડાબી બાજુ. એટલે અહીંયા લખું છું બા બરાબર આલ્ફા વત્તા બીટા. આલ્ફાનો જવાબ શું આવ્યો? અહીંયા બીટાનો જવાબ તો 4 વત્તા બીટાનો જવાબ -2. 4 એમ ને વત્તે છે તો 4 માંથી 2 જાય એટલે કેટલા વધે? તો ડાબાનો જવાબ કેટલો આવ્યો? 2. હવે જબા ગોતીએ. જબા એટલે જમણી. શું છે જમણી બાજુ? -b ના છેદમાં a. માઇનસ એમ ને b નો જવાબ કેટલો છે? -2. a નો જવાબ કેટલો? આલ્ફા 4 છે, a 1 છે. ઓછે 2 ના છેદમાં 1 એટલે જવાબ શું કહેવાય? 2 જ કહેવાય ને? હા કે ના? તો હવે ડાબાનો જવાબ કેટલો હતો? જમણી બાજુનો હા, તો અહીંયા હું લખશું ડાબા બરાબર જબા. દાખલો થઈ ગયો નથી થયો હજી. આ શૂન્યનો ગુણાકાર બાકી. તો શૂન્યના ગુણાકારનું સૂત્ર પહેલા તો આપણે લખીએ બા. એમાં શું છે? ડાબા બરાબર આલ્ફા. બોલો આલ્ફાની કિંમત બીટા. તો 4 ગુણ્યા -2 એટલે 4 દુ પણ કેવા? બરાબર છે. હવે જમણી બાજુ લેવાનું. જબા. જમણી બાજુ શું છે ભાઈ? c ના છેદમાં c ની કિંમત, a ની કિંમત કેટલી? તો -8 ના છેદમાં 1 એટલે જવાબ કેટલો આવે? તો બે જવાબ કેવા આવ્યા? સરખા. તો અહીંયા હું લખશું ડાબા બરાબર જબા. તો આ આપણે જે છે સંબંધ ચકાસી લીધો. તો અહીંયા લગી પેલા શૂન્ય ગોત્યા અને પછી આપણે સંબંધ ચકાસ્યો. હાલો શું છે? 4s નો સ્ક્વેર -4s + 1 = ઓકે. શું કરવાનું છે? તો કે ભાઈ દાખલાની શરૂઆતમાં પહેલા પદનો અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો. શું કરવાનું? પદ એટલે કે સંખ્યા. પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. પહેલી સંખ્યા છેલ્લી સંખ્યા. તો આ બેન ગુણાકાર કરો. 4 એકા 4. હવે આ 3 પદ છે ને એના 4 પદ કરવાના છે. કેમ? તો હું તમને સમજાવું. આ વસલું પદ છે ને ગઢું થઈ ગયું. એ કીધું ભાઈ હવે મારે નથી થવું, ભાઈ મારો સમય પૂરો થઈ ગયો, મને રહેવા દો. તો બિંદિયાએ કીધું એટલે આપણે સોરી આ વચ્ચેના પદે કીધું એટલે આપણે એને શું કર્યું? રહેવા દીધું. તો અહીંયા હું લખી નાખું 4s નો વર્ગ વત્તા 1 બરાબર 0. વચ્ચે હવે 2 પદ મૂકવાના. કેટલા પદ મૂકવાના? 2. 2 સંખ્યા મૂકવાની. પણ કેવી સંખ્યા? એ ધ્યાન રાખો. 2 સંખ્યા એવી હવે ગોતવાની છે કે જેનો ગુણાકાર 4 થાય. આપણે પહેલા ને છેલ્લા પદનો ગુણાકાર કર્યો ને 4 એકા 4. 2 સંખ્યા એવી ગોતવાની કે ગુણાકાર 4 થાય પણ એનો સરવાળો કરો તોય 4 થાય. સમજાણું ને? બરાબર. તો એ 2 સંખ્યા કઈ ભાઈ? તો કે 2 દુ 4 અને 2 વત્તા 2 કરો એટલે 4. મળી જાય કે ન મળી જાય? મળી ગઈ 2 સંખ્યા. બરાબર. 2 સંખ્યા કેવી ગોતી? ગુણાકાર કેટલો થાય? પછી આવડી આ છેલ્લી નિશાની જોવાની. સરવાળો કેટલો થાય? 4. કોઈને કઈ ડાઉટ? તો આ 2 સંખ્યા આપણે અહીંયા મૂકી દઈએ. 2s અને 2s પ્લસ માઇનસ માઇનસ. કોઈને કઈ ડાઉટ? ઓકે. હવે આમાંથી કાઢવાનું કોમન. બરાબર. સામાન્ય એવો કોઈ ગડિયો ખરો કે જેમાં 2 અને 4 બે સંખ્યા આવે? કયો ગડિયો? તો 2 કાઢો બહાર. ઓકે. પછી 2 ના પૂછડામાં ss એટલે sa કાઢો. 2 ના ગડિયામાં 4 ક્યારે આવે?
એટલે અંદર 2 મૂકો. એસ આની આગળ 2 હતા, 1 નીકળ્યો બહાર તો 1 આવશે. 2 ના ઘડિયામાં 2 ક્યારે આવે? તો અહીંયા કેટલા મૂકવાના? 1. બરાબર. માઇનસ કરીને એમનેમ જે કાઉન્સ આવ્યું એમનેમ જ મૂકી દેવાનું. 2s - 1 બરાબર 0. હવે એ જોવાનું 2 ના ઘડિયામાં 2 ક્યારે આવે? 2 એકા તો બહાર મૂકવાનું 1. હવે 2 સરખા કાઉન્સ છે ને એકવાર મૂકો. 2s - 1 અને અહીંયા 2s - 1 બરાબર 0. એટલું તમે 9મા ધોરણમાં શીખ્યા. હવે કાંઈ નહીં ભાઈ, દાખલો તો હવે હેલો, હવે અઘરું હતું બધું ફિનિશ થઈ ગયું. ખાલી કાઉન્સ ખોલીને 0 મૂકવાનું. 2s - 1 બરાબર 0 ઓર 2s - 1 બરાબર 0. આ કાઉન્સ ખોલીને 0 મૂક્યું, આ કાઉન્સ ખોલીને 0 મૂક્યું. હવે -1 છે બરાબરની આ બાજુ આવે તો +1. આપણે s નો જવાબ ગોતીએ છીએ. +1 બરાબર અહીંયા એમ જ તે 2s - 1 છે આ બાજુ આવે તો +1 એટલે શું આવશે? 2s બરાબર 1. 2 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાંગા. એટલે s નો જવાબ કેટલો આવ્યો? 1/2 ઓર s નો જવાબ કેટલો આવ્યો? 1/. કોઈને કઈ ડાઉટ? આ શૂન્ય શોધી લીધા. બહુપદીના શૂન્ય શોધો. આ શૂન્ય શોધાઈ ગયા. શૂન્ય એટલે s x a t કંઈ પણ આપ્યું એનો જવાબ ગોતવાનો. અહીંયા દાખલામાં s હતો એટલે s નો જવાબ ગોતાઈ ગયો. શૂન્ય શોધાઈ ગયા. 2 માર્ક્સનો દાખલો અહીંયા સુધી હોય. હવે આગળ અહીંયાથી જે છે 3 માર્ક્સમાં પૂછાય. તમારે હવે શું કરવાનું છે? તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેના સંબંધ ચકાસો. શૂન્ય અને સહગુણકનો શું કરવાનો છે? સંબંધ ચકાસ. તો તમને સંબંધ માટેનું સૂત્ર ખબર હોવું જોઈએ. શૂન્યના સરવાળાનું સૂત્ર છે આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા બીટા બરાબર, બોલો શૂન્યના સરવાળાનું સૂત્ર. એક મિનિટ, આ શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા બોલવાની જરૂર નથી. શૂન્યના સરવાળાનું સૂત્ર -b/a. શૂન્યના ગુણાકારનું સૂત્ર c/. સમજાઈ ગયું? શૂન્યના સરવાળાનું સૂત્ર, શૂન્યના ગુણાકારનું સૂત્ર, શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર. શૂન્યના સરવાળાને શું કહેવાય? આલ્ફા. શૂન્યના ગુણાકારને શું કહેવાય? હવે આપણને આ a b અને c એટલે શું એ સમજવું પડશે. તો મેં તમને બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ લખાવ્યું હતું. ax² પ્લસ c બરાબર, એટલે x વર્ગની આગળ જે હોય એને a કહેવાય, x ની આગળ હોય ને b કહેવાય, જેને પૂછડામાં x ન હોય એને શું કહેવાય? c. તો હવે આપણી આગળ રકમ છે એ લખીએ એટલે તમને ખ્યાલ આવી જશે. 4s² - 4s વત્તા 1 બરાબર 0. ઓલું x હતું, અહીંયા s છે. તો a એટલે શું? તો કે x વર્ગનો સહગુણક, એની આગળની સંખ્યા. તો a બરાબર કેટલા થશે? 4. b બરાબર કેટલા થાય? ટપો પડે કે નહીં? c બરાબર કેટલા થાય? હાલો ડન થઈ ગયું. હવે આપણે એ જોવાનું છે કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a થાય કે નહીં. એટલે કે આ ડાબી બાજુ અને જમણી બાજુ હરખી થાય છે કે નહીં જોવાનું. તો સૌથી પહેલા આપણે લખીએ દાબા. શું લખીએ છીએ? દાબા એટલે ડાબી. તો આ ડાબી બાજુ કે ડાબી બાજુ શું છે? આલ્ફા વત્તા બીટા. તો આલ્ફા કોને કહેવાય? જે આ જવાબ s નો પહેલો મળ્યો એને કહેવાય આલ્ફા, અને આ s નો જે જવાબ બીજો મળ્યો એને કહેવાય બીટા. તો આલ્ફા નો જવાબ મળ્યો કેટલો? બીટા નો જવાબ તો અહીંયા 1/2 વત્તા 1/2. 1 ને 1 છેદમાં સરવાળો નહીં કરવાનો, છેદ એમને મૂકવાનો. 2 એકા એટલે કેટલો જવાબ આવ્યો? ડાબી બાજુનો જવાબ 1 આવ્યો. હવે જબા, જબા એટલે કે આવડું આ સૂત્ર બરાબર. તો આપણે મૂકીએ જબા બરાબર શું આવશે ભાઈ? -b/, માઇનસ એમને. b ની કિંમત કેટલી? કેટલી? પણ એમાં કેમાં મૂકવાની? કાઉન્સમાં. -4. a ની કિંમત કેટલી? 4. ઓછે ઓછે 4/4. 4 એકા. આનો જવાબ કેટલો આવ્યો? ડાબી બાજુનો જવાબ, જમણી બાજુનો જવાબ, મતલબ ડાબા બરાબર જબા. તો આ પેલો સંબંધ ચકાસાઈ ગયો શૂન્યના સરવાળાનો. હવે બીજો સંબંધ ચકાસવાનો, એનું શૂન્યનો ગુણાકારનું સૂત્ર છે. શું છે? શૂન્યના ગુણાકારનું સૂત્ર. તો પહેલા આપણે ડાબી બાજુ મૂકવી પડશે. બા બરાબર શું મૂકવાનું? આલ્ફા. બોલો આલ્ફાનો જવાબ, બીટાનો જવાબ. હાલો આલ્ફા બરાબર 1/2 ગુણ્યા બીટા બરાબર 1/2. 1 એકા 2 દુ શું જવાબ આવ્યો?
નો બોલી તો ક્લાસની બહાર. જમણી બાજુ જબા શું છે ભાઈ? જબા બરાબર આપણી આગળ શું? સી ના છેદમાં સી બરાબર શું? 1 અને એ બરાબર કેટલા? બેનો જવાબ હરખો કે અલગ અલગ? ડાબી બાજુનો જવાબ 1/4. જમણી બાજુનો જવાબ તો શું લખવાનું? ડાબા બરાબર દાખલો થઈ ગયો ફિનિશ. ખબર પડી ગયો? હવે તમને કેવી રીતના અહીંયા સુધીનો દાખલો બેઝિક મેથ્સ વાળાને 2 માર્ક્સનો પૂછે, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને આખો દાખલો 3 માર્ક્સમાં. તો સાહેબ અમારે બેઝિક મેથ્સ વાળાને નહીં કરવાનું. એક્ઝામમાં કેમ પૂછાય? આવી રકમ આપી હોય ને કીધું શૂન્યનો સરવાળો ગોતો, તો તમારે ડાયરેક્ટ મૂકવાનું આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. તો -b ની કિંમત મૂકવાની -4, a ની કિંમત મૂકવાની 4, 4/4 એટલે જવાબ કેટલો આવ્યો? 1. એટલે તમને દાખલો એમ પૂછશે શૂન્યનો સરવાળો ગોતો, શૂન્યનો ગુણાકાર ગોતો, અથવા તમને આવું કહેશે 1/α વત્તા 1/β ગોતો. આવો દાખલો પૂછાશે. અને આના કરતાં અઘરો છે, પણ એ જ્યારે ચોપડીમાં નથી, આપણને ગાલામાં ને એમાં આવશે, એટલે એ બધું હું તમને કરાવીશ. હવે આપણે કરીએ છીએ દાખલા નંબર 3. આ દાખલાની અંદર આપણને ખબર છે કે એક સ્ટેપ અરેન્જ કરવાનું છે, ગોઠવવાનું છે. 6x² એના પછી x વાળું પદ આવે એટલે -7x અને -3 બરાબર 0. કેમ? પ્રમાણિત સ્વરૂપ તમને ખબર છે ને શું છે? ax² + bx. આ પ્રમાણિત સ્વરૂપ છે. એટલે આમ લાઈનમાં ગોઠવવાનું. પહેલા x² વાળું પદ આવે, પછી x વાળું પદ આવે, પછી x વગરનું આવે. દાખલામાં આપણને x² વાળું પદ આપ્યું, પણ x વાળું પદ ક્યાં આપ્યું? છેલ્લે આપ્યું. એટલે એને ક્યાં લેવું પડે? વચ્ચે. અને આ -3 છે એને ક્યાં લેવું પડે? છેલ્લે. કારણ કે એને લાઈનમાં ગોઠવવું પડે, પછી દાખલો કરવાની. હાલો ગોઠવાઈ ગયું. હવે જેમ કરતા તેમ દાખલાની શરૂઆત કેમ કરવાની? પહેલી સંખ્યા શું કરવાનું? નો બોલેની માના હમ. પહેલી સંખ્યા કઈ છે? છેલ્લી સંખ્યા 6 તેરી. હવે બે સંખ્યા એવી ગોતવાની કે જેનો ગુણાકાર 18 થાય. અહીંયા છેલ્લી નિશાની જોવાની, પણ બાદબાકી કેટલી થાય? 7. બે સંખ્યા એવી ગુણાકાર 18 બાદબાકી 7. તો હવે વિચારો, ઉભા રહો. દાખલા તરીકે 6 તેરી 18, 6 માંથી 3 કાઢો તો કેટલા વધે? 3. આપણને જવાબ 7 જોવે છે, એટલે આ બે સંખ્યા હાલશે નહીં. તો હવે વિચારવાનું કે 18 બીજા કોના ઘડિયામાં આવે? 9 દુ 18. તો કઈ ચિંતા નહીં કરવાની, ખાલી વિચારવાનું કે 18 કોના ઘડિયામાં આવે એટલે જવાબ મળી જાય. પણ નીચે જોવાથી જવાબ નહીં મળે. 9 દુ 18, 9 માંથી 2 જાય એટલે જવાબ કેટલો આવે? 7. કોઈને કઈ ડાઉટ? અહીંયા હવે બીજા સ્ટેપમાં શું કરવાનું? પહેલું સ્ટેપ મૂકવાનું 6x² માઇનસ અને છેલ્લું પદ મૂકવાનું -3 બરાબર. વચ્ચે હું મૂકવાનું? 9 અને 2. પણ પૂછડામાં હું મૂકવાનું? એટલે હું મૂકશું 9x અને 2x. ઓછે ઓછે. હવે આમાંથી કાઢવાનું સામાન્ય. શું કાઢવાનું? એવો કોઈ ઘડિયો કરો કે જેમાં 6 અને 9 બે આવે? કયો આવે? 3. એટલે 3 સામાન્ય નીકળે. x સામાન્ય નીકળે એટલે 3x સામાન્ય કાઢ્યો. 3 ના ઘડિયામાં 6. x 2 વખત હતા, 1 બહાર નીકળ્યો એટલે 1 અંદર. 3 ના ઘડિયામાં 9. એનો એક જ x હતો એટલે અહીંયા મૂકવાનું નહીં, કારણ કે એ શું થઈ ગયું? સામાન્ય નીકળી ગયો, કોમન નીકળ્યો. વત્તા એમને આ કાઉન્સ એમને 2x - 3 બરાબર 0. 2 ના ઘડિયામાં 2 ક્યારે આવે? 2 એકા. તો અહીંયા કેટલા મૂકવાના? 1. સરખા કાઉન્સ છે કેટલી વાર મૂકવાનું? શું મૂકું? આનું નાનું કાઉન્સ બનાવો એટલે શું થાય? બરાબર. હવે કાઉન્સ શું કરવાનું? ખોલવાનું. અને હું મૂકશું તો 2x और બેયને લડ્ડુ આપી દીધો. બરાબર ને? સરસ મજાનું બેયને લાડુ આપી દીધો. હવે આપણે x નો જવાબ ગોતવો તો પહેલા -3 છે ને આ બાજુ મોકલી દો એટલે કેવું થાય? પ્લસ. એટલે અહીંયા શું થશે? 2x બરાબર और અહીંયા શું થશે? 3x બરાબર કેવો? 1. કારણ કે પ્લસ છે આ બાજુ. હવે તો કોઈને કઈ ડાઉટ? હવે x નો જવાબ ગોતવા. બે ગુણાકાર કહેવાય. આ બાજુ આવે તો શું થશે? x બરાબર और કોઈને કઈ ડાઉટ? પાકું? હવે આપણે અહીંયા જે છે પાછું સમીકરણ મૂકી દઈએ ભાઈ. 6x²
માઇનસ 7x માઇનસ 3 બરાબર 0. એ બી સી કોને કહેવાય? કયો, મને નથી ખબર. એ કોને કહેવાય? કેમ? x વર્ગ ની આગળ હોય ને શું કહેવાય? એ. બરાબર, એટલે a બરાબર 6. x નહીં લખવાનો. b બરાબર ખાલી 7 નહીં. c બરાબર, હવે તો તમને સૂત્ર આવડે ને, શૂન્યના સરવાળાનું સૂત્ર. માઇનસ, પેલા આપણે ડાબી બાજુ ગોતવી પડશે. આપણે શું લખશું? દા બરાબર આલ્ફા પ્લસ, આલ્ફા કોને કહેવાય? આ પેલો જવાબ આવ્યો એને આલ્ફા કહેવાય. 3 ના છેદમાં બીટા કોને કહેવાય? ડન. હાલો, તો આનો જવાબ શું આવ્યો ભાઈ? આલ્ફા નો 3 ના છેદમાં 2 વત્તા બીટા નો જવાબ. ઓકે, આના પહેલાના દાખલામાં છેદ હરખા હતા, ડાયરેક્ટ અંશનો સરવાળો કર્યો હતો. 1 વત્તા 1 એટલે 2 અને છેદમાં 2 મૂક્યા હતા. પણ આ દાખલામાં છેદ અલગ અલગ છે. છેદ કેવા છે? તો ડાયરેક્ટ સરવાળો ન થાય, પેલા ચોકડી ગુણાકાર કરવો પડે અને છેદમાં ગુણાકાર કરવો પડે. તો ચોકડી ગુણાકાર કેમ કરાય એ સમજી લો. આ 3 નો ગુણાકાર 3 હારે એટલે 3 તેરી 9. 2 નો ગુણાકાર 1 સાથે 2 એકા, પણ વચ્ચે નિશાની કઈ આવે બાપલિયાઓ? 1 મિનિટ, અહીંયા પ્લસ અહીંયા માઇનસ. 1 ના છેદમાં 3 વચ્ચે નિશાની પ્લસ માઇનસ. તો પડ્યો કેમ આવ્યું? ચોકડી ગુણાકાર 3 તેરી 2 એકા પ્લસ માઇનસ. છેદમાં ગુણાકાર કરવાનો 2 તેરી 6. 9 માંથી 2 જાય કેટલા વધે? 7 ના છેદમાં. ડન છે, આવી ગયો જવાબ. કોઈને કઈ ડાઉટ? શું કર્યું? ચોકડી ગુણાકાર 3 તેરી 2 એકા વચ્ચે ઓછે 2 તેરી 9 માંથી 2 જાય એટલે. હાલો, આ દાબા થઈ ગયું. જબા કરી લઈએ. જબા એટલે જમણી બાજુ. શું સૂત્ર છે જમણી બાજુમાં? માઇનસ બી ના છેદમાં માઇનસ એમનેમ બી ની કિંમત માઇનસ 7, એની કિંમત માઇનસ માઇનસ 7 ના છેદમાં 2. બાજુ જવાબ હરખો આવી ગયો. શું લખવાનું? ડાબા બરાબર આ શૂન્યનો સરવાળો થઈ ગયો. હવે શું ગોતવાનું? શૂન્યનો. તેનું સૂત્ર શું છે? આલ્ફા બીટા બરાબર સી ના છેદમાં. તો પેલા ડાબી બાજુ ગોતવી પડશે. ગોતી લઈએ. દા બરાબર આલ્ફાની કિંમત બીટાની કિંમત 3 ના છેદમાં 2 ગુણ્યા માઇનસ 1 ના 3 એટલે માઇનસ 1 ના છેદમાં અંશમાં 1 વૈધો ને છેદમાં 2 વૈધો એટલે માઇનસ 1 ના છેદમાં 2. હવે આપણે ગોતીએ જબા. જબા એટલે જમણી બાજુ. એનું સૂત્ર શું છે? સી ના છેદ. સી માં કેટલા છે? માઇનસ 3. એ કેટલા છે? 3 એકા 3 2 માઇનસ 1 ના છેદમાં. કોઈ કઈ ડાઉટ? પાકું? હાલો લખીએ રકમ. 3x નો વર્ગ માઇનસ x માઇનસ 4 બરાબર 0. બે સંખ્યા આવી. પેલા તો દાખલાની શરૂઆત ક્યાંથી કરવાનો? 2 હાથ આપ્યા બધાને. હેલો કરો હાથ ઊંચો. હાય બોલો, શું કરવાનું? 2 હાથ એટલે ઉષા કરે કે એક્શન કરવાનું છે? એમ 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 નથી કરવાનું. પહેલી સંખ્યા આ બાજુ બેનો બેઠી હોય એક્શન નહીં કરે ને આ બાજુ ભાઈઓ બેઠા હોય એક્શન નહીં કરે. હાલો શું કરવાનું છે ભાઈ? હા, મને શક હતો તું શો કે નહીં એમ છો ને. બધા બે આ બાજુ ભાઈઓ બેઠા ને, હા, અને આ બાજુ બેનો બેઠા, બરાબર ને? જો આ બાજુ બેનો બેઠા હોય ને આ બાજુ ભાઈઓ બેઠા હોય તો એક્શન નહીં કરતા. શું છે ભાઈ? ડન છે. હાલો પેલી સંખ્યા કઈ? છેલ્લી સંખ્યા 3 ચોખ્ખું 2 સંખ્યા આવી. ગુણાકાર 12 થાય. પણ માર ડોહી બાદ બાકીનો જવાબ કઈ છે જ નહીં. તો 1 ગણવાનો. કેટલો ગણવાનો? x ની આગળ કઈ ન હોય તો કેટલા ગણવાના? 1. 2 સંખ્યા આવી, ગુણાકાર 12 થાય પણ બાદ બાકીનો જવાબ 1 આવે ભાઈ. લે હામું છે, પણ મોટી સંખ્યા પહેલા લેવાની. 3 ચોક નહીં લેવાની, 4
તેરી 12 અને 4 માંથી 3 જાય એટલે 6 દુ 12 થાય, પણ 6 માંથી 2 કાઢો તો જવાબ કેટલો આવે? 4. જો અહીંયા 4x લખ્યો તો આ બે સંખ્યા લે, 12 એકા 12 થાય, 12 એકા 12 અને 12 માંથી 1 જાય તો 11. અહીંયા 11x હોત તો આ બે લે નહીં, નિશાની જોવાની જ નહીં, ખાલી મોટી સંખ્યા આગળ મૂકવાની. નિશાની તો ઓછે ઓછે વધતા ઈ જ, એટલે કન્ફ્યુઝન કંઈ થાય નહીં, એટલે નિશાની નહીં જોવાની એકે દાખલામાં. આપણે એ ગોતવાનું બે સંખ્યાનો ગુણાકાર 12 અને બાદબાકીનો જવાબ કેટલો આવવો જોઈએ? 1. ડન છે. હાલો, 3x નો વર્ગ ઓછા 4 બરાબર 0. આ બધું ભૂસી નાખો. આ સમજાઈ ગયું ને? 4x હોત તો 6 અને 2 લેત, 11x હોત તો 12 અને 1 લેત, જે હોય એ લેવાનું. બરાબર છે. હાલો આગળ વ્યા જઈએ. વચ્ચે બે સંખ્યા મળી, 4x અને 3x. નિશાની કઈ? ઓછે ઓછે. જમીલ, 4 માંથી 3 જાય, વચ્ચે ઓછે ઓછા, 4 માંથી 3 જાય એટલે x આવી ગયો જવાબ. મોટા પદની નિશાની માઇનસ. સમજાઈ ગયું કે નહીં? એટલે આમાં ક્યાંય નિશાની નહીં જોવાની. પેલા નિશાની હોય એમનેમ, છેલ્લે નિશાની હોય એમનેમ, ઓછે ઓછે વધતા. ખાલી બે સંખ્યા ગોતવાનું ટેન્શન લેવાનું, બીજું કઈ ટેન્શન. હા, ઘણા બધા ટીચર એવી રીતના કરાવે, પણ એમાં એટલું બધું કન્ફ્યુઝન ક્રિએટ થાય કે છોકરો વધતા નિશાની ક્યાં, ઓછા નિશાની ક્યાં, એમાં જ મરી જાય, ત્યાં જ મોતિયા મરી જાય. એટલે તમને નિહાળમાં કરાવશે જેને બાકી હશે, જોજો ને તમ તાર બે સંખ્યા ગોતતા આવશે, મોતિયા મારી નાખશે તમારા. એ તમને એમ કે બે સંખ્યાનો જવાબ એવો કે જેનો ગુણાકાર 12 થાય અને બાદબાકી કરો તો જવાબ -1 આવે. એટલે આપણે એ વિચારવાનું કે ડોહું -1 ક્યાંથી લાવું, સમજાણું કે નહીં? એટલે થાય કન્ફ્યુઝનના પહાડ. એટલે પછી હું પહેલા એમ જ કરાવતો, પણ જ્યારે હું દાખલા કરાવતો ને ત્યારે અડધા મોઢા આમ હોય, એ સાહેબ આમ નામ ખબર નથી પડતી, માઇનસ સંખ્યા ક્યાં ગોતવા જાવી. એટલે પછી 1 વર્ષ થયું, પછી વિચાર્યું કેમ ઈઝી કરાવું, કેમ ઈઝી કરાવું. પછી આ બધી ટેકનિક ગોતી કે ભાઈ છોકરાઓને ઈઝી કેમ પડે, તો કે પેલું પદ એમને મુકાઈ દો, માઇનસ નિશાની એમને, અહીંયા -4 એમને. પછી બધાય દાખલા ગણીને જોયા કે ભાઈ બધાય દાખલામાં મેથડ હાલે કે એકમાં હાલે. એટલે એવી રીતના કરીને તમારા માટે ઈઝી ટેકનિક બનાવીને પછી ભાઈ અહીંયા શીખવાડે છે. એટલે તે મેથ્સમાં 80 માંથી 80 આવે છે. આપણે એમાં ધ જવા ન દઈએ. ફરીથી હાલો, બે સંખ્યા એવી ગોતવાની હતી કે જેનો ગુણાકાર કેટલો થાય? 12 અને બાદબાકી કેટલી થાય? 1. તો 4 માંથી 3 જાય એટલે કેટલા વધે? 1. હવે અહીંયા ધ્યાન રાખો, શું કરવાનું ભાઈ? 3x નો સ્ક્વેર -4 બરાબર 0. આ બે સંખ્યા મળી વચ્ચે મૂકી દેવાની, 3x અને 4x. સોરી, પેલા કઈ મૂકવાની? પછી નિશાની કઈ આવશે વચ્ચે? ઓછે ઓછે. એવો કોઈ ઘડિયો ખરો એક સિવાય કે જેમાં 3 અને 4 બે આવે? નો આવે. 3 ના ઘડિયામાં 4 નો આવે, 4 ના ઘડિયામાં 3. તો નંબર સામાન્ય નહીં નીકળે, પણ પૂછડામાં જુઓ, પૂછડું સામાન્ય નીકળે. x પૂછડામાં શું છે ભાઈ? x. તો x સામાન્ય કાઢીએ. હવે અહીંયા ધ્યાન રાખજો, 3x વર્ગમાંથી x સામાન્ય નીકળી ગયો તો શું વધ્યું? 3x માઇનસ અહીંયા 4x માંથી x નીકળી ગયો 4. હવે કેટલાકને સવાલ થતો હશે કે સાહેબ આ 3x વર્ગમાંથી x નીકળ્યો તો x કેમ આવ્યો? ખાલી તગડો ન આવે. બરાબર ને આરજુ? કારણ કે x વર્ગ એટલે કેટલા x છે? 2. 1 નીકળ્યો તો 1 વધ્યો, -4 એમનેમ. આ થોડું કામ લખું, x કાઉન્સમાં 3x -4. આ વધતા એમનેમ, પેલું કાઉન્સ હોય બીજું કાઉન્સ એમને મૂકી દઈએ, એટલે હું મૂકી દેશું 3x -4 બરાબર 0. 3 ના ઘડિયામાં 3 ક્યારે આવે? હે? આ સરખા કાઉન્સ છે ને એકવાર મૂકવાનું, એટલે શું મૂકવું? અને આનું ને આનું એક કાઉન્સ બરાબર. કાઉન્સ ખોલી નાખીએ, શું થશે? 3x -4 बराबर और -4 છે આ બાજુ તો, એટલે શું થશે? 3x बराबर 4 और +1 હતું આ બાજુ તો, 3 ગુણાકાર છે આ બાજુ તો, એટલે શું થાય? x बराबर 4/3 और ડન છે. આ એમને મૂકી દે, એના ચાળા નહીં કરવાના. અહીંયા ગુણાકાર હતું તો ભાગાકાર કર્યું. આ પેલો જવાબ આવ્યો એને કહેવાય આલ્ફા, બીજો જવાબ આવ્યો એને. હવે ABC ગોતી લઈએ તો પાછું આપણે લખવું પડશે 3x નો વર્ગ -x -4 બરાબર 0. બોલો, a બરાબર, b બરાબર -1. x ની આગળ કઈ નથી એટલે 1 મૂકવાનું, નિશાની માઇનસ છે એટલે માઇનસ. c બરાબર
કેવા 4? તો સૌથી પહેલા આપણે શું ગોતવાનું? આલ્ફા પ્લસ બરાબર શું મૂકવાનું? તો આપણે હવે લખીએ દા બરાબર આલ્ફા. આલ્ફાનો જવાબ બીટાનો જવાબ. તો અહીંયા લખી નાખીએ 4/3 વત્તા -4 એમનેમ ચોકડી ગુણાકાર કરવો પડશે બરાબર ને? વત્તે ઓછે 3 એકા સમજાણું કે ને? 3 નો ગુણાકાર 1 3 એકા એના છેદમાં 3. 4 માંથી 3 જાય એટલે 1/3. હજી એક વખત 4 એમનેમ વત્તે ઓછે ઓછા 3 એકા છેદ એમનેમ મૂકી દેવાનો. 4 માંથી 3 જાય એટલે 1/3. કોઈને કઈ ડાઉટ? હાલો આ દાબા મળી ગયું. જબા જબા એટલે શું કરવાનું? જમણી માઇનસ બી ના છેદમાં માઇનસ એમનેમ. બી ની વેલ્યુ કેટલી છે? -1. એ ની વેલ્યુ કેટલી? ઓછે ઓછે 1/2. નો જવાબ હરખો આવ્યો કે અલગ અલગ? શું લખવાનું? દાબા બરાબર. કોઈને કઈ ડાઉટ? આ શૂન્યનો સરવાળો થઈ ગયો. હવે હું ગોતવાનું? શૂન્યના ગુણાકારનું સૂત્ર આલ્ફા બીટા બરાબર ડાબી બાજુ બરાબર હું લખું? દાબા બરાબર આલ્ફા. આલ્ફાનો જવાબ 4/3 ગુણ્યા બીટાનો જવાબ 4 એકા પણ કેવા? એના છેદમાં. આ દાબા મળી ગયું. હવે જબા એટલે કે જમણી બાજુ. એનું સૂત્ર શું થશે ભાઈ? સી ના છેદમાં સી કેટલા? એ કેટલા? જવાબ હરખો આવ્યો કે અલગ અલગ? શું લખવાનું? દાબા. વાર્તા થઈ ગઈ પૂરી. આ દાખલો એકચ્યુઅલી તમે 8મા ધોરણથી શીખતા જાઓ છો, નવું નથી. 7મામાં શીખ્યા, 8મામાં શીખ્યા, 9મામાં શીખ્યા. યાદ દેવરાવું. તમે એક સૂત્ર આવું લખેલું છે a² - b². પછી તમે લખતા a - b અને a + b. યાદ આવ્યું કઈ? આવું કરતા કે નહીં? a² - b². પછી પેલું કાઉન્સ માઇનસ વાળું a - b અને ઓકે. અહીંયા ઈ જ કરવાનું છે, કઈ નવું નથી. તમે શીખી જ ગયેલા છો. ખબર કેમ પડે? આમાંય 2 પદ હતા, આમાંય 2 પદ હતા. કયા દાખલામાં કઈ રીત કરવી? તો આંખ ચોળિયા વગર કરો ને તો સમજાય. પેલા જોવાના આમાં સામાન્ય નીકળે કાસિમભાઈ? તો કે હા નીકળે. તો આ રીત કરવાની. આમાં જુઓ t² અને 15 કાંઈ સામાન્ય નીકળે? કાંઈ નીકળતું નથી. જો નીકળતું ન હોય ને વર્ગ હોય તો આ રીતે કરવાનું. t² - 15 છે તો t² નું વર્ગમૂળ કાઢો એટલે t કૌંસની બહાર માઇનસ 15 નું વર્ગમૂળ ન નીકળે એટલે √15 એની ઉપર વર્ગ. આની બદલે આમ માનો કે t² - 25 હોત તો t² નું વર્ગમૂળ t થાત અને 25 નું વર્ગમૂળ 5 થાત. સમજાણું કે ન સમજાણું? 25 નું વર્ગમૂળ કેટલું થાય? 9 આપ્યું તો 9 નું વર્ગમૂળ 3. 16 આપ્યા તો 16 નું વર્ગમૂળ. પણ 15 આપ્યા એનું વર્ગમૂળ નીકળે એટલે આપણે શું કર્યું? √15 મૂક્યા. એટલે પેલા રકમ લખી નાખું, હું લખતા ભૂલી ગયો તો. t² - 15 બરાબર 0. આનું વર્ગમૂળ કાઢવું એટલે t કૌંસ ઉપર સ્ક્વેર -15 નું ન નીકળે એટલે √15 નો વર્ગ બરાબર 0. હવે તમને ખબર છે એક માઇનસ વાળું કાઉન્સ મૂકવાનું ને એક પ્લસ વાળું. એટલે અહીંયા મૂકી દઈએ ભાઈ t - √15 અને બીજું શું આવશે? t + √15 બરાબર 0. હવે તમને ખબર છે હવે શું કરવાનું? જેમ કરતા થા કાઉન્સ ખોલી નાખીએ એટલે t - √15 બરાબર 0 और -√15 છે બાજુ હોય તો શું થશે? t બરાબર और કોઈને કઈ ડાઉટ? પાકું? તા પેલો જવાબ મળ્યો એને શું કહેવાય? અને બીજો જવાબ મળ્યો એને શું છે? -√15. ડન છે. ઓકે. હવે જરાક વી આવી આગળ અહીંયા. ટન ટણાન. પાછું પ્રમાણિત સ્વરૂપનું સૂત્ર શું હતું? હા, ax² કારણ કે એબીસી ગોતવા આગળ ન પડે એટલે હું તમને આમ કરાવું. આ t² વાળું પદ કોની નીચે મૂકવામાંથી?
એ એક્સ સ્ક્વેર ની નીચે મૂકી દઉં ને એટલે તમને ટી એક્સ સ્ક્વેર અને પછી છે -15 કોની વચ્ચે મૂકું સી ની કારણ કે પૂછડામાં કઈ છે એટલે -√15 યસ આ ખાલી 15 સોરી બરાબર 0 હવે મને કયો એ બરાબર શું ટી ની આગળ કઈ નથી એટલે કેટલો 1 ટી ની આગળ કઈ નથી એટલે એ બરાબર કેટલો 1 બી વાળું પદ છે તો બી બરાબર હું મૂકવાનું 0 કેમ કારણ કે બી વાળું પદ છે સી બરાબર કેટલા મૂકવાના ટપ્પો પડી ગયો હાલો હવે હું ગોતવાનું શૂન્યનો શું આલ્ફા પ્લસ બીટા બરાબર હાલો તો હવે હું ગોતશું ડાબા બરાબર આલ્ફા આલ્ફાનો જવાબ બીટાનો જવાબ માઇનસ હાલો વત્તે ઓછે ઉભા રહ્યો 1 મિનિટ √15 ઓછા √15 માંથી √15 જાય કારણ કે એક પ્લસ ને એક માઇનસ એટલે શું થાય ઉડી જાય આ ડાબા થઈ ગયો હવે શું કરવાનું જબાનું સૂત્ર માઇનસ એમને બી કાકા કેટલા અહીંયા 0 એ કાકા કેટલા 0 ના છેદમાં 1 એટલે શું કહેવાય તો બે બાજુ 0 0 જવાબ આવી ગયો તો હું લખવાનું ડાબા બરાબર તો એને થાય ડાઉટ આગળ વ્યા છે આ ડાબા જબા થઈ ગયું હવે શૂન્યનો ગુણાકાર કરીએ આલ્ફા બીટા બરાબર સી ના છેદમાં ડાબા બરાબર શું લખશું ભાઈ ડાબા બરાબર જબા નહીં અહીંયા જવા કે ડાબા બરાબર જબા પેલા ગોત તો ખેરા આમ ક્યાંથી જબા આવે શું આવે ડાબા બરાબર હવે ડાબા બરાબર આલ્ફા વત્તા બીટા મૂકવાનું હું મૂકવાનું આલ્ફા બીટા કે આલ્ફા વત્તા બીટા પાકું ખા બાજુવાળાને હમ હાલો ડન છે આલ્ફા બીટા આલ્ફાનો જવાબ બીટાનો જવાબ ક્યાં લખ્યો બિંદિયા જવાબ આલ્ફા બીટાનો જવાબ ઠીક હાલો આલ્ફા √15 ગુણ્યા -√15 હવે એક નિયમ શીખી લ્યો √7 ગુણ્યા √7 એટલે એ 7 કહેવાય કેમ સમજાવું પેલા 7 7 49 એટલે રૂટમાં 49 થયા અને 49 નું વર્ગમૂળ 7 પણ એટલું બધું કરવાની જરૂર નથી √7 એટલે 7 √3 એટલે 3 √5 એટલે 5 એમ √15 ગુણ્યા √15 એટલે શું થાય 15 પણ કેવા કારણ કે માઇનસ ની નિશાની છે એટલે હાલો આ થઈ ગયું ડાબા હવે જબા એટલે જમણી બાજુ સી ના છેદમાં સી કેટલા એ કેટલા -15 ના છેદમાં 1 એટલે શું જવાબ આવે હવે આવ્યું ડાબા બરાબર અત્યાર લગી નહીં હો મારા બાપલિયા કે શરૂઆતમાં ડાબા બરાબર જબા દાખલો પૂરો કરો સાહેબ હાલો અહીંયા તમારા દાખલા થઈ ગયા પૂરા ચેપ્ટર થઈ ગયું પૂરું પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ એક દાખલો કરી લઈએ અને સમજીએ આપણને કીધું કે દ્વિઘાત બહુપદી મેળવો દ્વિઘાત બહુપદીનું સૂત્ર છે કે અચળ એના કઈ ચાળા નહીં કરવાના કૌંસમાં x નો સ્ક્વેર માઇનસ 0 નો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા x વત્તા 0 નો ગુણાકાર એટલે કે આલ્ફા બીટા બરાબર 0 આમાં રકમ મૂકો એટલે દાખલો પૂરો 2 સ્ટેપ નો દાખલો ને 2 માર્ક્સ આ એક સૂત્ર આવડવું જોઈએ દ્વિઘાત બહુપદીનું સૂત્ર શું છે ભાઈ કે બરાબર x સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બરાબર 0 નો બોલો તો હાલશે આપણે અહીંયા લગી બોલશું હાલો હજી એક વખત શું સૂત્ર છે ભાઈ આલ્ફા પ્લસ બીટા x પ્લસ થોડુંક સ્પીડમાં બોલશું હજી એક વખત શું સૂત્ર છે કે બરાબર x સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ હવે આલ્ફા પ્લસ બીટા એટલે 0 નો સરવાળો
શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળાને કહેવાય આલ્ફા પ્લસ બીટા. બરાબર છે. શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર. શૂન્યના ગુણાકારને કહેવાય આલ્ફા બીટા. આમાં કોઈને કઈ ડાઉટ છે? હવે આપણને દાખલાની અંદર શૂન્યનો સરવાળો, અલ્પવિરામની આગળ હોય શૂન્યનો સરવાળો, અલ્પવિરામની પાછળ હોય શૂન્યનો ગુણાકાર. પેલો દાખલો કરીએ. બોલો શૂન્યનો સરવાળો કેટલો આપ્યો? તો આપણે અહીંયા લખીએ કે આલ્ફા વત્તા બીટા બરાબર 1/, અલ્પવિરામની પાછળ શું આપ્યું? એને શું કહેવાય? શૂન્યના ગુણાકારને શું કહેવાય? બરાબર કેટલા લખું? -1. કોઈને કઈ ડાઉટ? સૂત્ર તો આપણે લખેલું જ છે. શું સૂત્ર લખવાનું? ડન છે. હાલો કે કાકા એમનેમ અર્જુ બોલજો. x² એમનેમ માઇનસ એમનેમ. આલ્ફા વત્તા બીટા કેટલા છે આપણી પાસે? બરાબર. આલ્ફા વત્તા બીટા કેટલા છે આપણી પાસે? અહીંયા લખી નાખીએ 1/4 x વત્તા આલ્ફા બીટા કેટલા? અહીંયા લખી નાખીએ -1 બરાબર 0. હવે એક સ્ટેપ વધશે. અહીંયા શું કરવાનું? છેદમાંથી 4 કાઢવાના છે. શું કરવાનું છે? હવે અહીંયા છોકરાઓને કન્ફ્યુઝન, કારણ કે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c બરાબર 0. આના છેદમાં કઈ ન હોવું જોઈએ. અહીંયા છેદમાં છે. કેટલા છે? 4 કાઢવાના. હવે અહીંયા બધાને લોચો પડે. હાલો કોની યારે ગુણવું, કોની યાર ન ગુણવું, શું કરવું? કઈ હળવું છે નહીં. એક વાર્તા કહું અથવા એક નાનું એક્ઝામ્પલ કહું, યાદ રાખવાનું. એક બાપાના 3 દીકરા છે. એક બાપાના કેટલા દીકરા? કેટલા દીકરા? કેટલા? 3. અહીંયા જો આપેલો દીકરો x² વાળો, આ વચ્ચે છે ને શૂન્યના સરવાળો પાછું x વાળો, આ બીજો દીકરો, આવડો આ ત્રીજો દીકરો. હવે બાપાની મિલકત એક જ દીકરા આગળ છે 4. 2 દીકરા આગળ નથી. તો 2 દીકરા વાંધો ઉપાડશે કે નહીં ઉપાડે? કારણ કે બાપાની મિલકત કોની આગળ હોવી જોઈએ? હોય તો ત્રણેય આગળ હોવી જોઈએ. ન હોય તો એકે આગળ ન હોવી જોઈએ. સમજાણું કે ન સમજાણું? એટલે બાપાની મિલકત એક દીકરા આગળ છે એટલે આ પેલો દીકરો કે મને ઈ જોવે, આ ત્રીજો દીકરો કે મને ઈ જોવે. બરાબર. તો એ બેયને આપણે બાપાની મિલકત આપી દઈએ. બાપાની મિલકત કેટલી છે? કેટલી? 4. તો આપી દઈએ. હાલો કે એમને બાપાની મિલકત પેલા દીકરાને આપીએ. 4 × x² એટલે 4x² માઇનસ. બરાબર. ઉપર અંશમાં શું વચ્ચે? 1x. બરાબર. બાપાની મિલકત છેલ્લા દીકરાને આપીએ. 4 એકા 4 વચ્ચે વચ્ચે ઓછા. હવે બાપાની મિલકત પૂરી થઈ ગઈ એટલે 4 નો ગુણાકાર આપણે આની હારે કરીએ. 4 × 0 એટલે શું થઈ જાય? 0. દાખલો પૂરો. હવે દાખલા નંબર 2. આપણને શું આપ્યું છે ભાઈ? √2. અને હું આપ્યું? આ √2 છે ને શું કહેવાય? શૂન્યનો, એને શું કહેવાય? શૂન્યના સરવાળાને બરાબર. આને શું કહેવાય? શૂન્યનો, એને શું લખાય? બરાબર. સૂત્ર શું છે દ્વિઘાત બહુપદીનું? બરાબર 0. તો કે કાકા એમનેમ, x કાકા એમનેમ માઇનસ એમનેમ. આલ્ફા વત્તા બીટા છે આપણી આગળ. કેટલા છે? અહીંયા લખવાનું √2 અને x વત્તા આલ્ફા બીટા બરાબર કેટલા? 1/, બરાબર. બાપાની મિલકત છે કેટલી છે? કોની પાસે? ત્રીજા દીકરા પાસે. કોના દીકરા પાસે? તો કોને આપવી પડે? પેલાને અને આપી દઈએ. હાલો 3 નો ગુણાકાર x² સાથે એટલે શું થાય? -3 × √2 એટલે 3√2x વત્તા 1. એની હારે ગુણાકાર નહીં કરવાનો. 3 × 3 ઈ અંશ એમનેમ જ રાખવાનો. બાકી 2 હારે કરવાનો. બરાબર. અને પછી આ 3 નો ગુણાકાર 0 હારે થાય એટલે દાખલો થઈ ગયો પૂરો. કોઈ કઈ ડાઉટ? ઓકે. હા તો હાલ સમજાવ. હવે આ દાખલો કરાવો. હાલ બોલ. આ 0 આપ્યો એ શું છે? એને શું કહેવાય? હાલો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 0. પછી આ રૂટ ને શું કહેવાય? √5 આપ્યો એને શું કહેવાય? શૂન્યના ગુણાકાર ને આલ્ફા બીટા બરાબર કેટલા લખું? √5. હાલો સૂત્ર બધાને યાદ છે ને બહુપદીનું? શું છે ભાઈ દ્વિઘાત બહુપદીનું? કે કૌંસમાં x² - આલ્ફા પ્લસ બીટા x પ્લસ
ડન. કે કાકા એમ ન એક્સ સ્ક્વેર એમ ન માઇનસ આલ્ફા પ્લસ બીટા કેટલા છે 0 અને એક્સ એમ ન વત્તા આલ્ફા બીટા કેટલા √5 બરાબર 0. ધ્યાન રાખજો એક્સ સ્ક્વેર એમ ન 0 ગુણ્યા એક્સ 0 થઈ જાય છે. એને કઈ મૂકવાનું હોય તો પાછળ કોણ વધ્યું વત્તા √5 બરાબર 0. દાખલો થઈ ગયો પૂરો. કોઈને કઈ ડાઉટ? પાકું? આ 0x ક્યાં ગયું? તો 0x 0 થઈ ગયું. 0 થઈ ગયું એટલે લખવાનું એમનેમ x સ્ક્વેર અને વત્તા √5. ઓકે. શું કીધું ભાઈ? નીચે દર્શાવેલ સંખ્યા અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે. અહીંયા આપણને બે સંખ્યા આપી. એમાં અલ્પવિરામની આગળ છે શૂન્યનો સરવાળો છે, અલ્પવિરામની પાછળ છે શૂન્યનો ગુણાકાર છે. તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. તો અલ્પવિરામની આગળ છે આને શું કહેવાય? કોનો સરવાળો? કોનો સરવાળો? શૂન્યના સરવાળાનું સૂત્ર આલ્ફા પ્લસ બીટા. તો આપણે અહીંયા લખી નાખીએ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 1. પછી અલ્પવિરામની પાછળ છે શું આપ્યું હોય? શૂન્યના ગુણાકારને શું કહેવાય? આલ્ફા બીટા બરાબર 1. દ્વિઘાત બહુપદીનું સૂત્ર શું છે ભાઈ? માઇનસ આલ્ફા પ્લસ બરાબર ડન છે કે કૌંસમાં x સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બીટા. તો આમ યાદ રાખો કે કૌંસમાં x સ્ક્વેર માઇનસ શૂન્યનો સરવાળો x વત્તા શૂન્યનો ગુણાકાર. જેમ યાદ રાખો એમ. ડન છે? ઓકે. હાલો ભાઈ કે કાકા એમને એને કાંઈ નથી કરવું આખા દાખલા. x સ્ક્વેર એમને માઇનસ એમને આલ્ફા પ્લસ બીટા આપણી આગળ છે. કેટલું છે? આલ્ફા પ્લસ બીટા બરાબર અહીંયા મૂકી દો કૌંસમાં 1. અહીંયા x એમ આલ્ફા બીટા છે આપણે આગળ કેટલું છે 1 બરાબર 0. કે એમ x સ્ક્વેર એમ માઇનસ 1 ગુણ્યા x એટલે શું કહેવાય x વત્તા 1 એમ બરાબર 0. દાખલો પૂરો. 2 માર્ક્સ આવી ગયા. હાલો આ માઇનસ 1/4 એને શું કહેવાય ભાઈ? આલ્ફા બીટા કે આલ્ફા પ્લસ બીટા? હા આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -1/4. પછી આ 1/4 આપ્યું એને શું કહેવાય? આલ્ફા બીટા. તો અહીંયા આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ 1/4. એક બીજી વસ્તુ આરોર સમજી લ્યો, હું તમને કહેતો જાઉં. અહીંયા દાખલામાં ચોખવટ કરી, પેલા શૂન્યનો સરવાળો છે ને પછી શૂન્યનો ગુણાકાર છે. ઘણી વખત દાખલા મૂંધું કે પેલા શૂન્યનો ગુણાકાર લખ્યો હોય અને પછી શૂન્યનો સરવાળો. તો પેલા આપણે આલ્ફા બીટા લખવાનું અને પછી આલ્ફા પ્લસ બીટા. દાખલો તો જેમ ગણતા હતા એમ. શું છે સૂત્ર? બોલો બધાય. હાલો કે એમ નમ x સ્ક્વેર એમ નમ માઇનસ આલ્ફા પ્લસ બીટા શું છે આપણી આગળ? -1/4 x. આલ્ફા બીટા કેટલા? બરાબર. હવે જગતની માલિપા બેઠેલા મારા હીરો, બાપાની મિલકત કેટલા આગળ? 2 દીકરા આગળ છે. અમે એક દીકરા આગળ નથી. કેટલા દીકરા આગળ? કયા દીકરા આગળ છે? બીજા દીકરા. અને કયા દીકરા આગળ નથી? વચલા નહીં. કયા દીકરા આગળ નથી? પેલા દીકરા આગળ નથી. તો પેલા નાપી દઈએ. હાલો 4 નો ગુણાકાર x સ્ક્વેર સાથે 4x સ્ક્વેર ઓછે ઓછે 1 ગુણ્યા x એટલે હવે ઘણા 1x લખે તોય વાંધો નથી, પણ 1 ગુણ્યા x એટલે x થઈ જાય. 1x લખશો તોય ખોટું નહીં પડે. પ્લસ આ એકડો એમનમ અને બરાબર 4 નો ગુણાકાર કોની હારે કરો? 0. એટલે વાર્તા થઈ ગઈ. અહીંયા એક જ દીકરા રે ગુણવાનું, કારણ કે 2 દીકરા આગળ બાપાની મિલકત હતી જ તે, એક આગળ નહોતી એટલે એક ને હારે ગુણ્યા. વાર્તા થઈ ગઈ પૂરી. હાલો શૂન્યનો સરવાળો કેટલો આપ્યો? તો આપણે શું લખશું? આલ્ફા બીટા બરાબર શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા બરાબર. કોઈને કઈ ડાઉટ? બોલો સૂત્ર શું છે ભાઈ? કે આલ્ફા પ્લસ બીટા. ઠીક માઇનસ. અચ્છા મને આવડે નહીં આ તો. હાલો પછી પ્લસ આલ્ફા. કોઈને કઈ ડાઉટ? ઓકે. કે એમ નમ x સ્ક્વેર એમ નમ માઇનસ આલ્ફા પ્લસ બીટા પાછળ આલ્ફા બીટા બરાબર. દાખલો એમાં શું હોય? ખરો જ લ્યો ભાઈ. 2 માર્ક્સ આવી ગયા બોર્ડમાં તમારા. Painted, Painless Learning.